નમસ્કાર મિત્રો, આજે 14મી એપ્રિલ એટલે આપણા મહામાનવ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ અને આ જન્મજયંતિ નિમિત્તે આપણા મહામાનવ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમણે આપણા માટે કરેલા મહાન કાર્યોને અને એમણે જે દીર્ઘ દ્રષ્ટિથી આ ભારતની પરિકલ્પના કરી એ બદલ આપણે સૌ એમનો આભાર વ્યક્ત કરી અને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. મિત્રો, આપ સૌ પણ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમોની અંદર વ્યસ્ત હશો અથવા તો શ્રદ્ધાંજલિ આપી ચૂક્યા હશો, પરંતુ આજના દિવસે આપની સમક્ષ મળવાનું મુખ્ય કારણ એ છે કે આપણા ડૉક્ટર આંબેડકર સાહેબે ક્યારેય પણ કોઈ એક વર્ગ માટે કાર્ય કર્યું નથી, પરંતુ સમાજના તમામ વર્ગો માટે કાર્ય કર્યું છે. પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે 14મી એપ્રિલે દલિતોને બાદ કરતા અન્ય સમાજના અન્ય વર્ગના લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અવગણના કરી રહેલા છે. એ વિષય ઉપર આજે આપણે થોડી ચર્ચા કરવાની છે અને આત્મમંથન કરવાનું છે. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો, આપ સૌના લાભ માટે છે. તો આ વિડીયોને સંપૂર્ણ રીતે જોઈ અને આ વિડીયોને શેર પણ કરજો કે જેથી સામાન્ય જનતા સુધી એની માહિતી પહોંચી રહે. મિત્રો, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ભારતના તમામ વર્ગોના ઉત્થાન માટે અને એમની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે, ધર્મ પાલનની સ્વતંત્રતા માટે, સામાજિક ન્યાય માટે, જાતિ ધર્મ લિંગના ભેદભાવ સિવાય સમાનતા અપાવવા માટે, સ્ત્રીઓના અધિકાર અને સ્વતંત્રતા માટે, એસસી એસટી અને ઓબીસી તેમજ માઇનોરિટીના અધિકારો અને ગરિમાપૂર્ણ જીવન માટે તમામ ભારતીયોને સમાન તક મળે, આર્થિક રાજકીય અને સામાજિક ન્યાય માટે, ભારતની એકતા અને અખંડિતતા માટે આપણા ભારતીય બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ વ્યવસ્થા કરેલી છે. મિત્રો, કે જેથી તમામ ભારતીયો આ બંધારણનો લાભ લઈ શકે. મિત્રો, પરંતુ દુઃખની વાત એ છે કે આવા વિશ્વ મહામાનવની જન્મતિથિ કે પુણ્યતિથિ ઉપર દલિતોને બાદ કરતા કોઈ અન્ય ધર્મ જાતિ કે વર્ગના લોકો તેમને યાદ પણ કરતા નથી. આ એક કડવી હકીકત છે. મિત્રો, આ એક કડવી હકીકત છે. મિત્રો, સર્વપ્રથમ આપણે મિત્રો મહિલાઓની વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મહિલાઓને સમાજની અંદર સમાનતા અપાવી. આપ બંધારણ જોશો તો એની અંદર મહિલાઓને જે પહેલાં પુરુષ સમોવડું સ્થાન નહોતું એ મહિલાઓને પુરુષ સમોવડું સ્થાન અપાવ્યું. મહિલાઓને દુર્લભ એવો મતનો અધિકાર અપાવ્યો અને દરેક પ્રકારની સ્વતંત્રતા અપાવી. કપડાં પહેરવાથી માંડીને હરવા ફરવાની અને કામ કરવાની પણ સ્વતંત્રતા અપાવી, જેમાં પ્રસૂતિ સમયની રજાઓ એ સવિશેષ એનું સ્થાન ધરાવે છે કે જ્યારે મહિલાઓને પ્રસૂતિનો સમય હોય ત્યારે પણ એમને પગાર મળે અને એમને રજા પણ મળે. એ વિશેષ વ્યવસ્થા આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરાવી અને આ તમામ વ્યવસ્થા કોઈ એક વર્ગની મહિલાઓ માટે નથી, કોઈ એસસી સમાજની મહિલાઓ માટે નથી, આ તમામ ભારતીય મહિલાઓ માટે આ વ્યવસ્થા ઊભી કરી. પરંતુ દુઃખની વાત એ છે કે ભારતીય મહિલાઓ ડૉક્ટર બાબા સાહેબની સાથે અછૂત હોય એવું વર્તન કરે છે. ખાસ ધર્મની મહિલાઓને હું કહું છું, કારણ કે એસટીને બાદ કરતા એ તમામ મહિલાઓ કે જેમણે પ્રથમ બાબા સાહેબને, એ જો કે પૂજા પાઠની પદ્ધતિની વાત નથી કરતો, એમને સન્માનની બાબતની વાત કરું છું. સવારમાં ઉઠીને પહેલું નમન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કરવું જોઈએ, કારણ કે મહિલાઓની ગરિમા જાળવવાનું મુખ્ય કાર્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. હિન્દુ શાસ્ત્રોની અંદર તો મહિલાઓને કચડવાનો જ પ્રયત્ન કર્યો છે. એ ખોલીને જોશો તો ખબર પડશે, મનુસ્મૃતિ ખોલીને જોશો તો ખબર પડશે કે મહિલાઓ અંકુશમાં જ રહેવી જોઈએ. મહિલાઓ વિશે કેટલા અભદ્ર શબ્દો વાપરવામાં આવે છે.
તો એ તમામની અંદરથી મહિલાઓને મુક્તિ અપાવનાર દીર્ઘદ્રષ્ટા વિશ્વ નેતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોવા છતાં ભારતીય મહિલાઓ ડૉક્ટર આંબેડકરને એમની જન્મતિથિ કે પુણ્યતિથિના દિવસે નમન કરવા નથી જતી, કે એક પુષ્પનું હાર તો જવા દો, એક પુષ્પ પણ એમને અર્પણ કરતી નથી અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતી નથી. એ બહુ દુઃખની વાત છે. અને હું ભારતીય છું એટલે ભારતીય મહિલાઓને કહેવાનો મારો અધિકાર છે. મહિલાઓને અત્યારે જે એ મુક્ત રીતે ફરી શકે છે એ ફક્ત ને ફક્ત ડૉક્ટર આંબેડકરના પ્રતાપે જ ફરી શકે છે. બાકી એમણે હિન્દુ શાસ્ત્રો તો એમને ગુલામ બનાવવાની નિયમો છે અંદર. એટલે બહુ દુઃખની વાત છે કે આ મહિલાઓ ડૉક્ટર આંબેડકરને એક પુષ્પ પણ અર્પણ કરી શકતી નથી. આ ભારતની વાસ્તવિકતા છે. મિત્રો, ડૉક્ટર આંબેડકરે ખેડૂતો અને મજૂરો માટે પણ અનેક કાર્યો કર્યા. સમાન કામ, સમાન વેતન, કામના નિશ્ચિત કલાકો, એમને આરામ માટેની વીકલી રજા સપ્તાહની, એમના ઇન્સ્યોરન્સ માટે, કામના સ્થળે દુર્ઘટના બને તો ઇન્સ્યોરન્સ માટે, આ તમામ પ્રકારની ચિંતા કરીને એ બંધારણની અંદર આંખે ઉડીને વળગે એવી હકીકતો છે. તેમ છતાં આ દેશના ખેડૂતો તમામ વર્ગના, આ દેશના મજૂરો તમામ વર્ગના આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા એમની પુણ્યતિથિ અથવા જન્મતિથિએ જતા નથી. કદાચ કોઈ ઠેકાણે એમની જન્મતિથિનો પ્રોગ્રામ ચાલતો હોય તો ગાડી અથવા તો પોતાના ટુ વ્હીલરનું સ્ટીયરિંગ વાળી અને જતા રહેશે, પણ 2 મિનિટ ઊભા રહીને એમને નમન નહીં કરે. આ નરવી વાસ્તવિકતા છે. મિત્રો, વાત કરીએ દેશના બહુમતી એવા ઓબીસી સમાજની, કે જેની અંદર હજારો જ્ઞાતિઓ છે. એ હજારો જ્ઞાતિઓ હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ અને એક કટ્ટરવાદી બ્રાહ્મણવાદની વિચારધારા મુજબ એ શૂદ્રો છે. ફરી દોહરાવું છું કે ભારતના ઓબીસી સમાજની હજારો જ્ઞાતિઓ કટ્ટરવાદી બ્રાહ્મણવાદની વિચારધારા, મનુસ્મૃતિ અને ભારતીય ધર્મશાસ્ત્રો મુજબ એ શૂદ્ર છે. અને એ શૂદ્રો જેવું વર્તન હજારો વર્ષોથી એમની સાથે ખરાબ વર્તન થતું હતું. અસ્પૃશ્યતા હતી, ભેદભાવ હતો. આ તમામ પ્રકારની ભેદભાવ દૂર કરી અને ભારતીય બંધારણની અંદર આર્ટિકલ 14, આર્ટિકલ 16 એ તમામ પ્રકારની ઓબીસી સમાજને 27% અનામત, રાજકીય ક્ષેત્રે એમનું પ્રતિનિધિત્વ જળવાય એ પ્રકારે રાજકીય અનામતનો સમાવેશ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના બંધારણમાં કરેલો. પરંતુ આ ઓબીસી વર્ગના લોકો પોતાને હવે થોડા ઘણા આર્થિક રીતે સદ્ધર થયા છે એટલે પોતાને સવર્ણ સમજતા થયા છે. ગામડાની અંદર અમુક સમાજના લોકોને એક મનમાં ઠસાઈ દેવામાં આવ્યું છે કે તમે ક્ષત્રિયો છો. હકીકતમાં એ નથી અને એમની સાથે એવું વર્તન પણ રાખવામાં આવતું નથી. છતાં પણ એ પોતાને બાપુ, ક્ષત્રિય એવું કહી મનમાં ઠસાયું છે એટલે માને છે. એ પોતાની જાતને સવર્ણ કહેતા થયા છે. પણ હકીકતમાં આ લોકો એમને માનતા નથી. સવર્ણ સમાજ એમને સવર્ણ માનતો નથી. એ તો હસે છે, કારણ કે વિભાજન કરાવી દીધું એમણે. તો આ ઓબીસી સમાજના લોકો પોતાને સવર્ણ સમજતા થયા છે અને પોતાના ઉપર જે આંબેડકર સાહેબે ઉપકાર કરેલા એ ઉપકારનો એ ભૂલી ગયા છે. 27% અનામત લેવી છે બંધારણના કારણે, પણ આંબેડકરને એક પુષ્પ અર્પણ કરવું નથી. એટલે ઓબીસી સમાજના 80% લોકો આંબેડકરથી મોં ફેરવે છે. આંબેડકરને એક વિશેષ જાતિ પૂરતા જ મર્યાદિત ગણે છે અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા નથી. મિત્રો, વાત કરીએ લઘુમતીઓની, તો મિત્રો ભારતીય બંધારણની અંદર આર્ટિકલ 21, 25, 29 માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લઘુમતીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આ આર્ટિકલ ના હોત ને તો ભારતની અંદર અમુક વર્ગના લોકો
ખાસ ધર્મના લોકોને રહેવા ના દેતા. અત્યારે પણ જોઈએ છે આપણે. આટલું હોવા છતાંય મુસ્લિમ સમાજને કેટલી તકલીફ પડે છે, બૌદ્ધને કેટલી તકલીફ પડે છે, ઈસાઈ સમાજને કેટલી તકલીફ પડે છે. આ ના હોત તો શું થાત. પણ અતિશય દુઃખની વાત એ છે કે આ મુસ્લિમો બૂમો પાડે છે પોતાની સાથે અન્યાયની, પણ ડૉક્ટર આંબેડકરે જે અમને અધિકાર આપ્યા આર્ટિકલ 21, આર્ટિકલ 25, આર્ટિકલ 29, એનો ગુણ ભૂલી ગયા અને એ પણ પોતાની જાતને મહાન સવર્ણ ગણાવા લાગ્યા અને આંબેડકરની જન્મજયંતિ કે પુણ્યતિથિએ એક પુષ્પ અર્પણ કરવા જતા નથી કે એમને શ્રદ્ધાંજલિના 2 શબ્દો કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એમના તરફથી મેં સાંભળ્યા નથી. એટલે મુસ્લિમો ને આપણે કૃતજ્ઞ કહી શકીએ. હું દલિતોની પણ વાત કરવાનો છું, એટલે એવું કોઈ સમજો નહીં કે દલિતોની નથી કરવાનો. દલિતો પણ એ છર્મવાદવાળા જ છે, એ કંઈ બહુ દૂધના ધોયેલા નથી. આપણે એમને છેલ્લે લીધા છે કારણ કે કંઈક અંશે એ છે હજુ. એટલે આટલી સુનિશ્ચિત વ્યવસ્થા બંધારણમાં કરેલી હોવા છતાં ભારતના 95% મુસ્લિમો, 95% શીખ, 95% ઈસાઈ ચર્ચ તૂટવાની વેદના અને રોદણા રડે છે. ઈસાઈ કે જે દલિતોમાંથી કન્વર્ટ થઈને બન્યા છે, પણ 14મી એપ્રિલે ત્યાં જતા એ પાછા ઓબીસી બની ગયા છે, એ સવર્ણ ઓબીસી બની ગયા છે. એટલે આંબેડકરની સભા ચાલતી હોય કે પુષ્પાંજલિનો કાર્યક્રમ ચાલતો હોય તો અમે ઓબીસીમાં આવીએ એમ કરીને નીકળી જાય છે. એટલે એમના ચર્ચ તૂટે છે એ ખોટી વાત છે, પણ એ કૃતજ્ઞ બની ગયા છે. એ ભૂલી ગયા આંબેડકરનું ઉપકાર એમની પર કયા કયા છે. એટલે 95% મુસ્લિમ, 95% શીખ, 95% ઈસાઈ, પારસીઓ અને જૈનો પણ આંબેડકરને શ્રદ્ધાંજલિના 2 પુષ્પ પણ અર્પણ કરતા નથી. એ હકીકત વ્યક્તિના માનસની અંદર જે એક વિચારધારા દ્રઢ થયેલી છે, જાતિવાદની હલકી માનસિકતાની વિચારધારા જે મનની અંદર ફિટ થઈ છે, એનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. મુસ્લિમો, પારસીઓ, જૈનો આ બધું સમજી લેજો. આ અંદરથી નીકળી ગયો ને જે દિવસે, એ દિવસે તમારી માટે બહુ જ કપરા દિવસો આવશે. અત્યારે તમે ભલે છાતી ફૂલાવીને ફૂલતા હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની અંદર આપેલા અધિકારો ભોગવવાના, પણ પુષ્પ અર્પણ કરવાનું નહીં. એટલે જસી કરણી વ્યાસી ભરણી જેવું ના થાય એનું ધ્યાન રાખજો. હવે આપણે દલિતોની વાત કરીએ. દલિતો વર્ષમાં 1 દિવસ પુષ્પ અર્પણ કરવા જાય, પછી 364 દિવસ એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભૂલી જ જાય છે. એ નરવી વાસ્તવિકતા છે. અને ભૂલી જવા એટલે એમના વિચારો જીવનમાં ઉતારીએ તો જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યેની આપણી લાગણી સાચી છે એવું કહી શકાય. બરાબર. દલિત સમાજની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું કર્યું, મૂર્તિ પૂજાથી દૂર રહેવાનું કહ્યું, વ્યક્તિ પૂજાથી દૂર રહેવાનું કહ્યું. પણ અત્યારે દલિત સમાજમાં માતાજીના માંડવા, માતાજીના ગરબા, ધૂણવાનું, અંધશ્રદ્ધાઓ, બાધાઓ રાખવાની, આ બધું દૂષણો ઘૂસી ગયા છે, વધારે ઘૂસી ગયા છે છેલ્લા 2-4 વર્ષથી. માતાજીના માંડવા અને ગરબાની અંદર નાણાંનો દુર્વ્યય કરવાનો અને પાછું ડૉક્ટર બાબા સાહેબને જય ભીમના નારા લગાવવાના. તો આ તો ડૉક્ટર બાબા સાહેબનું હળહળતું અપમાન દલિતો કરી રહ્યા છે. આ મૂર્ખ દલિતો, બેવકૂફ દલિતો બાબા સાહેબનું હળહળતું અપમાન કરી રહ્યા છે. અને આ દલિતોના એક વર્ગ જે મૂર્ખ, મહામૂર્ખ, સ્વાર્થી અને નગુણો, આ દલિત વર્ગ, કારણ કે હું પોતે દલિત છું એટલે દલિતને કહી શકીશ, આ નગુણો દલિત વર્ગ પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે, મારા શબ્દો ધ્યાન રાખજો, પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે, રાજકીય લાભ લેવા માટે અનૈતિક રીતે જે ભ્રષ્ટાચારને એ બધું કરીને જે પૈસા ભેગા કર્યા હોય ને 100, 200 કરોડ, 500 કરોડ, એની રક્ષણ કરવા માટે આજે દલિત વર્ગના 50% લોકો
ઓછા નથી આની અંદર ટકાવારી. 50% લોકો આંબેડકર વિરોધી વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે અને જોડાઈ ચૂક્યા છે. આ નફ્ફટ દલિતો 50% કે જે પોતે રાજકીય લાભ લેવા, મહત્વાકાંક્ષા માટે અને અનૈતિક રીતે મેળવેલા નાણાંનો બચાવ કરવા માટે આંબેડકર વિરોધી વિચારધારા સાથે સંકળાઈ રહેલા છે. જે પાર્ટી સાથે જોડેલા છે એના નેતાઓએ ગોવિંદાચાર્ય, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ આડવાણી, અનંત હેગડે થી માંડી અને વિવેક દેવરોય, અરુણ ગોવિલ, આ તમામ જે વ્યક્તિઓ છે, લલ્લુસિંહ, એ કઈ પાર્ટીના છે બધા જાણે છે. એમણે બંધારણ બદલવાની, રંજન ગોગોઈ, આ બધાને બંધારણ બદલવાની વાત કરી હતી, એની સાથે જોડાઈ રહેલા છે. આ ગદ્દાર દલિત નેતાઓ એ સ્વાર્થી વ્યક્તિઓ છે અને પાછા પુષ્પ અર્પણ કરવા જાય છે. એ ગદ્દાર દલિત નેતાઓને વાત કહેવા માંગુ છું કે તમે આ પવિત્ર જગ્યા, બાબા સાહેબ આંબેડકરની પવિત્ર જગ્યાને મલિન કરવા માટે ના જશો. તમે એને લાયક નથી. એટલે આ બધું કરવાનું, આવી વિચારધારા સાથે જોડાવાનું, રાજકીય લાભ લેવાનો, ખોટ પૈસા ભેગા કરવાના અને પાછું આંબેડકરને શ્રદ્ધાંજલિ પણ આપવાની, ભાષણો કરવાના, રેલીઓ કરવાના. એટલે હકીકતમાં આવા ધૂર્ત દલિતો, ફરેબી દલિતો, સમાજદ્રોહી દલિતો એ આંબેડકર વિરોધી છે, એમને ઓળખવા ખૂબ જરૂરી છે. બરોબર? ટૂંકમાં મિત્રો, આંબેડકરની આજની જન્મજયંતિ નિમિત્તે આ બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ. પણ નથી ઓબીસી સમાજ કરતો, નથી લઘુમતી સમાજ કરતો, નથી મહિલાઓ કરતી. ફક્ત આ દલિતોના અંદર થોડું ટક્યું છે અને દલિતોની વાત પણ મેં આપણી સમક્ષ મૂકી. એમાં કંઈ બહુ આપણે ખુશ થવા જેવું નથી. અંતમાં મિત્રો હું એટલું જ કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આત્મા અત્યારે જે જગ્યા પર હશે ત્યાં બેઠો બેઠો કરુણ રુદન કરતો હશે અને વિચારતો હશે કે મેં મારા જીવનના અમૂલ્ય વર્ષો, મારી શક્તિ આ ભારત દેશના ના સમજ, મૂર્ખ, અજ્ઞાની અને બેવકૂફ લોકો માટે ખર્ચી કે મારા ગયા પછી આ લોકો મને યાદ કરવા પણ તૈયાર નથી. મને એક જાતિનો ગણાવી અને એક જાતિના વર્ગની અંદર કેદ કરી દીધો. પણ મેં કામ કર્યું આખા દેશ માટે. પણ આખા દેશ માટે કામ કર્યું હોવા છતાં દેશના 75% લોકોએ મને એક અછૂત નેતા તરીકે આજની તારીખમાં સ્વીકારે છે. ભારતીય નેતા કે વિશ્વ નેતા તરીકે ભાષણોમાં સ્વીકારે છે, પણ વાસ્તવિકતામાં સ્વીકારતા નથી. એટલે રડતા હશે ડૉક્ટર આંબેડકર કે મેં આવા બેવકૂફો માટે આ બંધારણની રચના કરી. અને અમુક મૂર્ખ કહે છે કે એકલા આંબેડકરે નથી કરી, તો મેં મારો આંબેડકર કઈ રીતે બધું બંધારણ એ મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે વિડીયો. 2,67,544 શબ્દો એકલા ડૉક્ટર આંબેડકર બોલ્યા હતા. બીજા બધા સભ્યોએ બોલ્યા હતા. અંદર સભ્યોને 9,092 પ્રત્યેક સભ્ય એ શબ્દો બોલેલા છે. એટલે કોણે અથાગ પ્રયત્ન કર્યો છે એ આખું વિશ્વ જાણે છે. બીજા દેશના લોકોના ત્યાં સિમ્બોલ ઓફ નોલેજનું બિરુદ મળે છે, પણ અહીંયા એક જાતિવાદ. કોઈ પણ જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ જાહેર ચોક ઉપર નથી, ફક્ત દલિત વિસ્તારની અંદર છે. આ હલકી માનસિકતાનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો. એટલે આજના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે મને એક આત્મવિશ્લેષણ કરવાનું મન થયું અને મેં મારા વિચારો આપની સમક્ષ મૂક્યા. કદાચ મારા શબ્દોની અંદર થોડી કડકાઈ હશે, થોડા કઠોર હશે, પણ આ આપણી વાસ્તવિકતા છે. એને સ્વીકારવી પડશે અને સજાગ રહેવું પડશે. બંધારણની રક્ષા કરવી પડશે, તો જ આપણું રક્ષણ થશે. અને એના માટે આપણે બધાએ એક થવું પડશે કે જેથી બંધારણ ટકી રહે. તો આ તમામ સમાજના લોકો, મહિલાઓ સાથે આવનારા વર્ષોની અંદર આ મારા વિડીયોની અંદરથી 1% પણ બોધપાઠ લઈ અને
આપણે સારા કામ કરીશું, બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર આંબેડકરને સન્માન આપીશું અને આપણે પણ સન્માનિત થઈશું એવી અપેક્ષા સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. મારા વક્તવ્યથી કોઈને દુઃખ થયું હોય તો ક્ષમા ચાહું છું. અવનવા વિડીયો કાયદાકીય જાણકારી માટે મારી યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરાવો. આ તમામ વિડીયો મારી ફેસબુક ચેનલ અશોક ડાભી ઉપર, મારા ફેસબુક પેજ ડાભી એસોસિએટ, તમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તમને ઉપલબ્ધ છે, આપ જોઈ શકો છો. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય ભીમ.